એ નક્કી કરો. અને જો દૂર 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 પતંગને ઉડાડવી હોય, ઉડાડવા મથો છો ને, આ સિસ્ટમમાં આવ્યા કેવી રીતે? કેમ આવ્યા છો? શીખવા. હમણાં કહ્યું ને નોટ્સ બનાવો તો નોટ્સ મળશે. મિત્રો, આ જ કામ દરેક વસ્તુ સાથે સંકળાયેલું. દરેક જગ્યાએ તમે પતંગ ખરીદવા જાઓ તો શું જુઓ? પતંગની ક્વોલિટી જુઓ, પેપર જુઓ, હે કમાન જુઓ, હે પછી કિન્ના બરોબર બાંધી, કિન્ના ખોટી બાંધી દીધી તો પતંગ ઉડે નહીં. નમી જાય ને એક બાજુ, નમી જાય ને. એના ફીચર્સ જુઓ છો, પતંગના ફીચર્સ, પેપર કેવી, પતંગ નાની કે મોટી, મોટી વધારે હવા હોય તો આ પતંગ ઉડાડવાની, નાની થોડી થોડી હવા હોય તો આ પતંગ ઉડાડવાની. એવું જ કરો ને? હે યસ યસ. અવાજ ના હોય, આવડી મોટી ઢાલ લઈને ચાલો તો શું કરવાનું? ના થાય ને. પછી તમે ગમે એટલા પૂંછડિયા બાંધો તો એ પતંગ ઉડવાની નથી. અને ફીચર્સ છે, તો આપણને પણ ન્યુટ્રીચાર્જ વુમનના ફીચર્સ ની ખબર હોવી જોઈએ. આજે વાત કરીશું. જો ન્યુટ્રીચાર્જ વુમનના ઘણા બધા કોન્સેપ્ટ છે. તમે બેનિફિટ્સ જાણો તો બેનિફિટ્સ અલગ વસ્તુ છે, એ ફાયદા કરે છે. શું કરે છે? ફાયદા કરે છે. કયા ફાયદા કરે છે એક અલગ છે, એના ફીચર્સ અલગ છે. જે મેં કહ્યું કે તમે મોબાઈલ લેવા જાઓ, જાનવીબેન, પેલા એ નક્કી કરો ને મારે કયો મોબાઈલ લેવો છે. બરાબર ને? મોબાઈલ લેવા જવું છે તો પેલા મોબાઈલ જો સેમસંગ લેવો, ઓપ્પો લેવો, વિવો લેવો, કયો મોબાઈલ લેવાનો? એમ કઈ ના હોય તો આઈફોન તો છે જ, બરાબર ને? કઈ ન મળે તો પછી આઈફોન તો લેવાનો જ છે ને. લઈ શકવાના નહીં, હમણાં નહીં, પછી તો જરૂર લઈશ. તો ફીચર્સ જુઓ તમે. પછી એનો કેમેરા તમે નક્કી કરી જાઓ, મારે તો આવો કેમેરા જોઈએ, મારે તો કલર આવો જોઈએ, મારે તો આમ જોઈએ, તેમ. કેટલું બધું એ શું છે? યુનિક છે. તમારા ફોનમાં તમે યુનિક વસ્તુઓ જુઓ છો કે શું એવી યુનિક વસ્તુઓ છે કે જેનાથી મારે મોબાઈલ જે વસ્તુ લેવી છે એ હું જોઉં. ફાયદા તો એના પછી થશે, લીધા પછી ના ફાયદા છે. એવી જ રીતે આજે તમને કોઈ પૂછે, તમે રોજ ન્યુટ્રીચાર્જ વુમનના સ્ટેટસમાં નાખતા હો, ગ્રુપમાં મોકલતા હો, ઘણી બધી વસ્તુઓ કરતા હો, બરાબર? પણ કોઈ તમને એવું કહે કે ન્યુટ્રીચાર્જ વુમન તમે આ રોજ કરો છો, પણ છે શું? તો આપણે શું કરીએ છીએ? હર્ષાબેન, આપણે દોડ બેનિફિટ જ બતાવવા માંડીએ, હે ને? બેનિફિટ જ બતાવવા માંડીએ ને બધાને. અરે ન્યુટ્રીચાર્જ વુમન તો વાળ ઉપર કામ કરે, ન્યુટ્રીચાર્જ વુમન તો સ્કિન ઉપર કામ કરે, ન્યુટ્રીચાર્જ તો નખ ઉપર કામ. એના ફાયદા છે, પણ વોટ મેક્સ ન્યુટ્રીચાર્જ વુમન યુનિક? શું બનાવે છે? આજે હું એની વાત કરીશ અને પછી તમારા બધાના પતંગને આજે આપણે ઉડાડીશું. ઉડાડવાનું છે ને? યસ ઓર નો? ઉડશે જ. તો ચલો મિત્રો, વિક્રમભાઈ એક જગ્યાએ બેસી જાઓ શાંતિથી, અને જે પણ જ્યોતિબેન હલલ ના કરશો, એક જગ્યાએ શાંતિથી બેસો, જેથી કરીને મજા આવે પ્રોગ્રામ સાંભળવાની અને મને પણ મજા આવે પ્રોગ્રામ આપવાની. ન્યુટ્રીચાર્જ વુમન યુનિક શું એવી તો વસ્તુઓ છે કે જે ન્યુટ્રીચાર્જ વુમનને યુનિક બનાવે છે? વાત કરીશું પહેલી એવી પ્રોડક્ટ કે જે ભારતમાં પહેલીવાર મહિલાઓ માટે મલ્ટીવિટામિન મલ્ટી મિનરલ દૈનિક હેલ્થ સપ્લિમેન્ટ. મેં તમને કહ્યું ને, એટલે તમને કોઈ પૂછે કે શું છે ન્યુટ્રીચાર્જ વુમન, તો પહેલી યુનિક વસ્તુઓ આપણે આ બતાવવાની. પહેલી એવી પ્રોડક્ટ, લોકો મલ્ટીવિટામિન મલ્ટી મિનરલ તો ખાય છે પણ મહિલાઓ માટેની નથી. ખ્યાલ આવી ગયો? અને ન સિર્ફ આ મલ્ટીવિટામિન મલ્ટી મિનરલ્સ છે, પણ એમાં 13 ફળોના અર્ક છે, 6 બોટનિકલ્સ છે, અને જોડે જોડે 5 એમિનો એસિડ્સ પણ છે.
હવે મને અહીંયા કહો, તમારે એક જ સવાલ કરવાનો કે હું તમને 13 ફળોની લિસ્ટ મોકલું છું, આમાંથી તમે કયા ફળ ખાઈ રહ્યા છો એ મને કહેવા. જે તમને પૂછે ને હકીકતમાં કહેજો આમાંથી કેટલા ફળ અહીંયા બેઠેલી બેનો ખાઈ રહી છે. નોની છે, અનાનસ છે, છે, કેટલી બેનો ખાય છે નોની? કેટલી બેનો ખાય છે? હાથ ઊંચો કરું જરા. નોની, ચારવી બેન, નોની ખાવ છો? ન્યુટ્રિશન વુમન ખાવ છો ભાઈ, નોની નથી ખાત. નોની કેટલાય જોઈ છે. કોઈ દિવસ તમે ગૂગલ પર જઈને બેનિફિટ્સ ઓફ નોની એવું નાખ્યું? હે? નહીં ને? ચાલો, આજે હું તમને એ વસ્તુ પણ બતાવું. જો આપણે એ વસ્તુ પણ આપણે કરવાની, કે બતાવો. તમે ઘણી વાર કોઈને બતાવી શકો. હે, જો હું અહીંયા નાખું છું નોની કે ફાયદે, ઇન હિન્દી. આ મેં નાખ્યું. આવી ગયું. હવે જો હું તમારી સાથે શેર કરું, ન્યુટ્રીજર વુમનમાં શું નાખેલું છે? શું છે? સોરી, જો હું તમને આ રીતે બતાવું. હું તમને બતાવીશ. જો શું છે નોની? પહેલું ફળ નથી આવ્યું. નોની અનાનસ, અનાર, પાઇનેપલ, અસરોલા, ચેરી, બ્લેકબેરી, બ્લુબેરી, અંગૂર, કીવી, ખુબાની, એવાકોડા, મેંગોસ્ટીન, સ્ટ્રોબેરી. આ બધા જ એમાં છે. હવે જો હું તમને એક જ ફળનો એક્સ્ટ્રેક્ટ બતાવું અને એના બેનિફિટ્સ હું તમને બતાવું કે શું છે, એટલે તમને એનો આઈડિયા આવશે. આવું મિત્રો જોતા રહેવાનું. દેખાય સ્ક્રીન મારી? સ્ક્રીન હવે જો નોની ફળ અને એના જ્યુસ, ઘણા બધા એમાં પોષક તત્વો હોય છે કે નોનીનું સેવન કરવાથી ઘણા બધા રીતે એ ફાયદેમંદ થાય છે. અને એના ફાયદામાં તમે જો, નોની એક એન્ટીઓક્સિડન્ટ છે, જેમાં વિટામિન સી, વિટામિન B3, વિટામિન A અને આયરન નેચરલી હોય છે. નોનીમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. ખ્યાલ આવ્યો? પછી નોની જ્યુસ પીવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રિત થાય છે. નોનીમાં એન્ટી એકને ગુણ હોય છે અને જેનાથી લેવાથી તો થતા નથી. વિચાર કરો, થાય છે? હવે આ થાય તો પછી આ શો મોર કરું. જો અહીંયા તમે આ શો મોર કર્યા તો તમને કેટલા બધા મળે. નોનીનું જ્યુસ પીવાથી યુરિક એસિડ મટી જાય. નોનીનું જ્યુસ પીવાથી થાક ઓછો થઈ જાય. નોનીનો જ્યુસ પીવાથી વાળ માટે સારું છે, ત્વચા માટે સારું છે, વજન નિયંત્રિત કરે, તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા. હવે તમને ખબર? હવે જો આ એક જ ફળ મેં આનું બતાવ્યું છે અને આપણામાં તો કેટલા ફ્રૂટના એક્સ્ટ્રેક્ટ છે? 13. કેટલા છે? 13. તો વિચાર કરો, આ જો એક જ આટલું બધું ચમત્કાર કરતું હોય તો પછી પેલા 13 ફળોના એક્સ્ટ્રેક્ટ તો કેવા ચમત્કાર કરતા હશે? હવે ભાઈઓ, હું વિચારતો હશો ને, અમારા ન્યુટ્રીચાર્જ મેનમાં કેમ નથી આ બધું? વિચારો ને, ન્યુટ્રીચાર્જ મેનમાં તો અમને બોટનિક જ આપે. કારણ કે ભાઈઓને ત્વચાની ચિંતા ના હોય છે? નહીં ને? ભાઈઓને પિમ્પલ્સની ચિંતા ના હોય. ભાઈઓને ઘરની ચિંતા. ભાઈઓને તો આમ જ હેન્ડસમ, ભાઈ હેન્ડસમ સારા લાગે, હેન્ડસમ હોવા જોઈએ, અને બહેનો બ્યુટીફુલ હોવી છે. ભાઈઓને જો બ્યુટીફુલ કહી દીધા તો પછી નવીનભાઈ શું થાય? વિક્રમભાઈ, જેન્ડર બદલાઈ જાય. જેન્ડર બદલાઈ જાય ને. આપણે હેન્ડસમ રહેવું. અને આ બધું, હવે હું તમને એક બીજી વસ્તુ પણ કહું.
બધી જ વસ્તુઓ જે શોધી છે, જો એમાં ભાઈઓનો ખૂબ એટલે ખૂબ મોટો રોલ. ભાઈઓને તો હું અવગણતી જ નથી, કારણ કે ભાઈઓએ જેટલું બહેનો માટે વિચાર્યું ને એટલું બહેનોએ પણ બહેનો માટે નથી વિચાર્યું. મિક્સર કોણે શોધ્યું? ભાઈઓ. મિક્સર કોણે શોધ્યું? ભાઈઓ. વોશિંગ મશીન કોણે શોધી? ભાઈઓ. ભાઈઓ. લિપસ્ટિક કોણે શોધી પહેલા? ભાઈઓ. નેલ પોલિશ કોણે શોધી? ભાઈઓ જ. શેમ્પુ કોણે શોધ્યા? બસ ભાઈઓ જ ખોદે. બધું ભાઈઓ જ કર્યું. તો કોના માટે કર્યું? બહેનો. તો પછી ભાઈઓ તો રાજી થવું છે ને કે અમે તો ધંધો કેટલી બધી ફેસિલિટી આપી રહ્યા છે બેન. સાચી વાત ને? ભાઈઓ આપણે આમાં ખુશ થવાનું. અમે કેટલું બધું તમારો જે ફાળો છે ને બહેનો માટે એ અમૂલ્ય છે. અને એટલે તો બહેનો તમને ઘરમાં સિસ્ટમ રાખીને બધું તમને આટલી સેવા કરે છે કે નહીં? મિક્સરમાં જલ્દી મધુબેન નૈનાબેન મસાલો કરીને તમને કેવી સરસ રસોઈ બનાવે. ભલે તમે મિક્સર શોધ્યું પણ એનો ઉપયોગ કોણ કરે છે? બેનો કરે. ભાઈઓ કેટલી વાર ભાઈઓ મિક્સર ચલાવે છે? ક્યારેક જ. ક્યારેક જો વિક્રમભાઈ ક્યારે જ. મહિલા મારા હસબન્ડ ને મિક્સર ચલાવતા નથી આવડતું ભાઈ. આવડે જ નથી આવડતું. તો મિત્રો મારે કહેવાનું એ છે કે યુનિક છે, બરાબર? યુનિક વસ્તુઓ છે. મેંગોસ્ટીન છે, એસ્ટ્રોલા ચેરી છે, અનાનસ છે, અને જોડે તમને જે 6 જે બોટનિકલ્સ આપેલા છે ન્યુટ્રીચાર્જ વુમનમાં, એવા જે બોટનિકલ્સ છે મિત્રો, એ ક્યાંય નથી. કોઈ પણ મલ્ટીવિટામિન, કોઈ પણ મલ્ટી મિનરલ વસ્તુઓ તમે લઈ લો, એમાં તમને એ વસ્તુ ક્યારેય નહીં મળે. ખ્યાલ આવી ગયો? આવી વસ્તુઓ તમને ક્યારેય નહીં મળે. આવા એમિનો એસિડ્સ તમને ક્યારેય નહીં મળે. અને એટલા જ માટે ન્યુટ્રીચાર્જ વુમનને અનૂઠો બનાવે છે એનું પેકિંગ. હવે તમે જુઓ, લગભગ તમે જે ઘણા બધા એવા પોષક તત્વો હોય ને, એ સ્વાદમાં અપ્રિય હોય. શું હોય? સ્વાદમાં અપ્રિય હોય અને ગંધમાં, બરાબર? જેના કારણે સ્વાદિષ્ટ ના લાગે. જેના કારણે એ સ્વાદિષ્ટ ના હોય. અને ન્યુટ્રીચાર્જ વુમનના બધા જે પોષક તત્વો નાખેલા તો છે, પણ એને શું કરી દીધું? સ્ટ્રોબેરીના એવા સ્વાદમાં નાખી દીધું કે એવો ટેસ્ટ ઉપરથી બનાવી દીધો કે જોતા જ ગમી જાય. જોતા જ બની જાય. અને જે સ્વાદ અને ગંધમાં રુચિકર એને બનાવી દે, અને જેથી કરીને આરામથી એ લઈ શકાય. ન્યુટ્રીચાર્જ વુમન શું છે? 100% શાકાહારી છે, અને એટલા માટે યુનિવર્સલ છે. ભાઈ નોન વેજીટેરિયન હોય એને પણ લેવાય, જે નોન વેજીટેરિયન છે એ પણ લઈ શકે છે. એટલે બંને એ લઈ શકે છે. એટલે બધા આરામથી એને અપનાવી શકે. ત્રીજો ફાયદો શું છે? ત્રીજો બેનિફિટ કે બહેતર પાચન અને અવશોષણ માટે પોષક તત્વોના એક સાથે મળીને એનું કોમ્બિનેશન ભેગા કરીને એવી રીતે બનાવવામાં આવે છે. હવે તમે જુઓ, ન્યુટ્રીચાર્જ વુમન શું છે? મોજદમાં એવા પોષક તત્વ છે કે જે ફોર્મ્યુલેશન એને એવી રીતે છે કે ધારો કે આપણે આયરન તો લઈએ, આયરન તો લેતા હોઈએ, પણ વિટામિન સી નથી લેતા. ખાઈએ છે નહીં. જો હું તમને હવે, વિક્રમભાઈ કેટલી વાર બહાર જમવા જાવ છો ને? બધા રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ને બધા? હા કે ના? પાલક પનીર ખાવ છો? ખાઓ પાલક પનીર બહાર? ખાઈએ ને? અચ્છા, કેટલા જણા બહાર ખાવા જાય? ચલો, કઈ નથી ખાતા, ચલો વાંધો નહીં. તમે બહાર ખાવા જાઓ તે એમાં તમને સલાડમાં શું મળે? કાકડી, ગાજર, ટમેટા, બીટ. ગાજરી, કાકડી, ટામેટા, ડુંગળી, બીટ, લીંબુ. કાઠિયાવાડી હોય તો શું મળે? સાંભારો બી મળે ને બધું મળે કે નહીં? મળે ને? જાઓ ને, મળે ને? હવે મને આમ ઈમાનદારીથી બતાવજો, આપણે બધા કાકડી ખાઈ લઈએ, ટામેટા ખાઈ લેવી, ડુંગળી લપ ખાઈ લઈએ, બધું જ ખાઈ લઈએ. પેલો લીંબુના આવડા ટુકડા હોય ને એને કોઈ ન ખાય.
કેટલા જણા ચૂસે કેજો મને, જમ્યા પછી લીંબુ ને કેટલા બધા અપનાવે? એ તો હવે 4 મહિને હવે જાણીને તમે ખાઓ, પેલા તો નહોતા જ ખાતા. હે હકીકત આપણે નથી ખાતા. હે પણ હવે વિચાર કરો, તમારા જમવામાં આયરન આવ્યું, પણ તમે આયરન લઈ લીધું, વિટામિન સી લીધું જ નહીં, તે પછી અવશોષણ કેવી રીતે થાય શરીરમાં? અવશોષિત થાય નહીં. પણ તમે જે પાલક ખાઈ રહ્યા છો અને પછી કે હરી પત્યા ને ગ્રીન લીફી વેજીટેબલ્સ આપણા શરીર માટે સારી છે, પણ સારી કેમ છે? કારણ કે એમાં આયરન તો છે, પણ જોડે ફાઈબર એટલું છે એટલે તમારા ડાયજેશનમાં હેલ્પ કરે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા તમને 21 મિલીગ્રામ આયરન તો આપેલું છે, પણ જોડે વિટામિન સી આપેલું છે, એટલે એક મહિલાના શરીરમાં આયરન સારી રીતે અવશોષિત થાય છે, નહીંતર ના થાય. ખ્યાલ? કેલ્શિયમ આપણે ખાઈએ, કેલ્શિયમ મળે આપણને, ખાઈએ આપણે, તલ ખાઈએ, ખાધા પછી મુખવાસ ખાવ, એવું ઘણું બધું આપણે, દૂધ પીવો, ઘણા બધામાંથી આપણને કેલ્શિયમ મળે, પણ વિટામિન ડી નથી લેતા. અને નવાઈની વાત એ છે, તમને કહું, ભારતમાં એટલો બધો તડકો પડે છે કે ફોરેનરો, તમે જો વેરાવળ, દીવ, દમણ, આ બધા બોમ્બે, બધે જ્યાં જ્યાં બીચ છે ત્યાં બધા ફોરેનર સ્પેશિયલી તડકો લેવા આવે કે નહીં આવે છે? જોયા છે ને? અમને આમાં આપણે હા કે ના આવે ને? આપણે કેટલો તડકો લેવા જઈએ છીએ? મફતમાં મળે છે એટલે કદર નથી, નહીં ને? એટલે ભારતીય લોકોને તમને ખબર છે વિટામિન ડી ની ડેફિશિયન્સી કેટલી બધી? આપણે તો ગરમી ને એસી માંથી બહાર જ નહીં નીકળ, બહુ ગરમી, બહુ ગરમી, બહુ ગરમી. હે એસી વગર ચાલે જ નહીં. મિત્રો, લો તડકો, જે કેલ્શિયમ લઈ રહ્યા છો એનું અવશોષણ આપણા શરીરમાં થાય કેવી રીતે? વિટામિન ડી લેવાનું જ નહીં. સવારના લો ખૂણો તડકો કહેવાય કે લો લેવાય. અત્યારે જો ઠંડી છે તો અંદર જ ભરાઈ રહેવા, બહુ ઠંડી, બહુ ઠંડી, હાથ પગ ઠંડા થઈ ગયા મારા. હે કેમ? તડકો લેવાનો જ નહીં. પછી તમારા શરીરમાં વિટામિન ડી ની ડેફિશિયન્સી આવે ને, અને એટલા માટે ન્યુટ્રીજોય વુમનમાં જે 200 મિલીગ્રામ તમને કેલ્શિયમ તો મળે છે, જે 1 ગ્લાસ દૂધ જેટલું કેલ્શિયમ છે, પણ જોડે જોડે વિટામિન ડી પણ એવું નાખેલું છે કે જેનાથી આપણા શરીરનું અવશોષણ થાય. હવે અહીંયા જો આ કેલ્શિયમના અવશોષણ માટે મેગ્નેશિયમ, ચોથો જે ફાયદો છે એ આરડીએ ના ગાઈડલાઈન પ્રમાણે નાખેલું છે. આરડીએ નું ગાઈડલાઈન છે કે ભાઈ 29 mg આયરન એક મહિલાને જોઈએ. આપણા ન્યુટ્રીજોય વુમનમાં નાખેલું છે 21 મિલીગ્રામ આયરન. ખ્યાલ આવે? વિટામિન સી એનું આરડીએ છે 65 મિલીગ્રામ. આપણે અહીંયા જો આપણો નાખેલા. હવે તમે અહીંયા આ જ રીતે, અને હવે મજા આવે, શું આપણે આપણા ભોજનમાંથી આટલું ખાઈ રહ્યા છીએ? ખાવ છો? નહીં. રોજ લીલા શાકભાજી ખાવ? ન ખાવ. રોજ અનાજ, લીંબુ, શિમલા મિર્ચ, કેટલા કલરની શિમલા મિર્ચ હવે તો આવી ગઈ. કોબી પણ કેટલા કલરની આવી ગઈ. ખાઈએ છીએ આપણે? નહીં, નથી ખાતા. દૂધ, દહીં, પનીર, હરી સબ્જીયા, સાબુત અનાજ કેલ્શિયમ માટે કેટલું બધું છે, આપણે ખાતા જ નથી. અને ઝીંક માટે દૂધ અને દૂધના ઉત્પાદનો, દાળો, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આપણને મળે છે. પણ પ્રત્યેક ટેબ્લેટ જે સુરક્ષિત બનાવે છે એ છે એનું પેકેજિંગ. લગભગ તમે જોજો મલ્ટીવિટામિન જે ટેબ્લેટ્સ હોય ને એ બોટલમાં આવે, અને આમ તમે અંદર હાથ નાખીને તમારે લેવું પડે. હાથ નાખીને અંદરથી કાઢવું પડે, કાં બોટલને ઊંડી કરવી પડે, પછી થાય. તો જેવું તમે ખોલો એવા ટચમાં આવે, ઓક્સિજન હવાના કોન્ટેક્ટમાં આવે એટલે ચીકણી ચીકણી હોય અને ખરાબ થવા માંડે. મોઇશ્ચરાઇઝર. પણ ન્યુટ્રીજોય વુમનનું પેકેજિંગ કેવું છે? બ્લિસ્ટર પેકમાં છે, અને ક્યાંય એનો સ્પર્શ નહીં. તમારે એક ટેબ્લેટ ખોલવી હોય તો એક ટેબ્લેટ ખાઓ અને મૂકી દો.
લેવા માટે પણ સુરક્ષિત, ખાવા માટે પણ સુરક્ષિત, અને બધી જ જગ્યાએ એનો સેલ્ફ લાઈફ વધારે. ધારો કે ક્યાંય પણ કોઈ વસ્તુનો ટચ ના થાય, માણસનો હાથ ટચ ના થાય, તો એનું જે પદાર્થ જે છે એ સુરક્ષિત રહે છે. અને એટલા જ માટે મિત્રો એ સુરક્ષિત છે. હા, એ લેવા માટે સુરક્ષિત છે, અને એનાથી આપણને એની સેલ્ફ લાઈફ વધે છે. હવે બીજું જે છે, આનાથી શું થાય કે સેલ્ફ લાઈફ વધે. હવે જો તમે ઘણીવાર એવી દવાઓ લેતા હશો, ભગવાન આપણે તો દવા લેવાની જ નથી ક્યારે, પણ તમે જોયા હશે કે બોટલમાં જ્યારે દવાઓ આવે, તમે જોજો બોટલમાં કોઈ પણ દવા આવે ને, હવે તમે ધારો કે અમારા અલ્પાબેન આજે લેવાની હતી ને ભૂલી ગયા, ને ગઈકાલે યાદ આવ્યું, સાલું મેં લીધી કે નહીં, મેં ગઈકાલે લીધી હતી કે નહીં દવા, બોટલમાં હોય. અલ્પાબેન શું કરે, પેલા ડોક્ટરે કહ્યું કે આ 30 દિવસની ગોળીઓ છે, એટલે અલ્પાબેન છે ને આમ બહાર કાઢે બધી ગોળીઓ, કાઢો ને અલ્પાબેન, પછી એક એક ગણીએ ને આપણે કેટલી લેવાઈ ગઈ, હા કેટલી બાકી રહે, એટલે ભૂલી ગઈ. પણ અહીંયા બોલવાનો કોઈ ચાન્સ જ નથી, કારણ કે પેલું બ્લિસ્ટર પેક છે, જેટલા દિવસ તમે લીધો એટલા દિવસ તમને દેખાય, જેટલા દિવસ ના લીધો એટલી ના દેખાય. એટલે જ્યારે મમતાબેન ચાર્મીબેન નું ફોલોઅપ લે, અરે ચાર્મીબેન મેં તમને ન્યુટ્રીચાર્જ વુમન આપેલી, અને તમારો બીજો ડોઝ આવી ગયો છે, અઠવાડિયા પહેલા એ ફોન કરે કે 21 તારીખે તમે ફોન કરો કે ભાઈ હવે તો તમારી પાસે 8-9 જ રહી હશે, 9 રહી હશે, કારણ કે 30 નો ડોઝ છે એટલે 9 જ રહે ને, તો તમારી પતિ જવા આવી હશે, તમારી બીજી ન્યુટ્રીચાર્જ વુમન આવી ગઈ. ચાર્મીબેન શું કરે, ના 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 ના, હજી તો 15 ટેબ્લેટ પડેલી છે. મમતાબેન અહીંયા સ્ટ્રાઇક થઈ જવી જોઈએ, આ ચાર્મીબેને ક્યાંક ગુલિયો મારી છે, ખ્યાલ આવી ગયો? એટલે તરત જ કહેવાનું, કેમ વચ્ચે નથી લીધી તમે બેન? વધી કેવી રીતે? મેં તો આ તારીખે આપી હતી, મારા રેકોર્ડ પ્રમાણે તમારી 9 જ વધ્યું છે, અને આજની ખતમ થઈ ગઈ તો પછી 8 જ વધે. ખ્યાલ આવ્યો? અને પોતાને પણ ગણાઈ શકા, તમે પોતે લો છો તો ગણી શકો ને. પણ ભૂલી જાઓ મિત્રો, એકાદી તમે ભૂલી જાઓ પછી એનો એવો મતલબ નહીં કરવાનો કે એક સાથે 2 ખાઈ લેવાની. એવી ભૂલ નહીં કરવાની, નહીં તો તમે એવું કહેશો કે મેડમ એ કહ્યું ભૂલવાનું નહીં, પણ ભૂલી જાઓ તો પછી 2 નહીં ખાઈ લેવાની. ક્યારે ન્યુટ્રીચાર્જ મેન બી નહીં ખાવાની, અને ક્યારે ન્યુટ્રીચાર્જ વુમન પણ નહીં ખાઈ લે. હા, ન્યુટ્રીચાર્જ વેજ ઓમેગા 2 ખાઈ શકો છો, પણ ન્યુટ્રીચાર્જ મેન ઘણા અમને કે મેડમ અમે ટ્રાવેલિંગ ઉપર હોઈએ ને તો અમને ભૂખ ન લાગે ને એટલે અમે 2 ન્યુટ્રીચાર્જ મેન ખાઈ જઈએ. ભૂલથી પણ નહીં કરવાનું, ઘરે નહીં ખાવ. ખ્યાલ આવ્યો? અને એ પણ લેવાની ક્યારે? સવારે. ખ્યાલ આવ્યો? સવારે નાસ્તો કર્યા પછી એકલે લેવા. તો આ જે પેકેજિંગ છે મિત્રો, એ આપણને એનો યુનિક બનાવે છે, કારણ કે તમારે 2-3 બચી હોય તોય તમને ફરી સ્ટોક ખતમ થવાનો છે, મારે ઓર્ડર થી મંગાવવાની છે, એટલે કાઢવામાં આસાન. તમે જેટલા દિવસ માટે જતા હો એટલી કાપીને તમે સ્ટ્રીપ લઈ જઈ શકો છો. તો મિત્રો આ બધી જ વસ્તુઓ જે છે એ ન્યુટ્રીચાર્જ વુમન ને યુનિક બનાવે છે, ફીચર્સ છે એના, અને એ આપણને યાદ રાખવાના. યસ ઓર નો લખ્યા બધાએ? હા કે ના? યસ ઓર નો? યસ યસ. ડિમ્પલ બેન લખ્યા? નોટ પેન ડાયરી બતાવો જરા હાથમાં, આમ બતાવો, ડાયરી બતાવો, કે કોના હાથમાં ડાયરી છે? જો હા, ડિમ્પલ બેન જમતા લાગે છે અમારા, એટલે હા. તો યસ મિત્રો લખો, આ ફીચર્સ છે. અને હવે વાત કરીએ તમારા પર ડે ગ્રોથની. ન્યુટ્રીચાર્જ વુમનની સાથે તમે ગ્રોથ. હવે મને એક વસ્તુ કહો, કેટલા જણા ટીમમાંથી મિની ક્લિનિકલી ટ્રાયલ ઉપર કામ કરી રહ્યા છે? કેટલા જણાએ લેબોરેટરી વાળા જોડે વાત કરી? કેટલા જણાએ એના ઉપર કામ કર્યું અને શું રિઝલ્ટ આવ્યું? ચાલો, મેં ગયા વખતે સેશન લીધું તું, મને યાદ છે, ત્યારે મેં કહ્યું તું ને અલ્પાબેન, કે મિની ક્લિનિકલી ટ્રાયલ કરવાના છે, લેબોરેટરી વાળા જોડે
વાત કરો, ભાઈ હોય કે બેન હોય એમની સાથે વાત કરો અને એની સાથે ટાઈપ કરીને તમે કામ કરો. એક તમને એનો બેનિફિટ્સ ખૂબ બધો મળશે. કેટલા જણા એના ઉપર કામ કર્યું? અલ્પાબેન, વેરી ગુડ. બોલો તો. બોલો. અમે 2 જગ્યાએ હાઇજીન કેમ્પ કર્યો હતો અને અમારે અહીંયા ઘરની આગળ જ એક લેબોરેટરી છે, ત્યાં સેટઅપ બી એની જોડે કરેલું હતું કે 100 રૂપિયામાં એ છોકરીઓનું હિમોગ્લોબિન ચેક કરી દેશે. અમે ચેક બી કરાવ્યું હતું, પણ છોકરીઓ એમ કે અમારી પાસે પૈસા નથી, તમે મમ્મી પપ્પાને પૂછીને આવશું અને પછી અમે કહેશું, એવું કીધેલું હતું. પછી અમે 2 વાર ફોલોઅપ કર્યું હતું પણ કઈ રિપ્લાય નથી આવી. પણ આજે પણ અમે ફોન કરવાનું પૂછવાના જી, એટલે એવી રીતે કરાવેલું છે 2 જગ્યાએ. 100 રૂપિયામાં કેમ કરાવ્યું? હિમોગ્લોબિન ટેસ્ટ કરવાના કેટલા રૂપિયા લે છે? તો 250 રૂપિયા લે છે એકના. 250 રૂપિયા ખાલી હિમોગ્લોબિન ટેસ્ટ કરવાના? એટલે બદલી લો, લેબોરેટરી વાળો બદલી લો, બદલી લો. એટલા રૂપિયા કોઈ નથી લેતું, યાદ રાખજો. હું કાયમ કહી રહી છું, વધારમાં વધારે તમારા 100 થી 160 કે 150 રૂપિયા જ કોઈ લેશે. જેટલા વધારે લે એટલા બીજા લેબોરેટરી વાળાને શોધો. અને બીજું કહું છું કે કોઈ પણ બ્રાન્ડેડ એવી લેબોરેટરી હોય જેની આપણા શહેરમાં આપણે જ્યાં રહીએ છીએ ત્યાં 1 થી વધારે, યાદ રાખજો, 1 થી વધારે જેની બ્રાન્ચ હોય એ લેબોરેટરી વાળાને નહીં પકડવાના. બ્રાન્ડેડ લેબોરેટરી વાળાને નહીં પકડવાના, કારણ કે એ લોકોને ટાઈમ જ નથી. એ તમારી સાથે આવશે પણ નહીં. એ લોકોને ધંધો નથી જતો. આપણે તો ધંધો કોને આપવાનો? જેને ધંધો રિયલ. ભાઈ ધંધો આપવાનો ને, ગુજરાતી ભાષામાં, સાદી ભાષામાં કહો, હે આરતીબેન, બધાને ધંધો આપવાનો કે નહીં? યસ નો? આપણે ધંધો લેવાનો ને એ લોકો નહીં ધંધો. પણ આપણો ભાવ કેવો છે? આપણો ધંધો લેવાનો ભાવ નથી, આપણે કોઈની સેવા કરવાનો ભાવ છે. પણ લેબોરેટરી વાળો તમારી સાથે શું કામ આવે? કારણ કે એને મલ્ટી કસ્ટમર્સ મળે છે, ઘણા બધા કસ્ટમર્સ મળે છે, એટલે તમારી સાથે આવવાનું. તો આપણે શું કરવાનું? એની સાથે એ રીતે જ વાત કરવાની. એટલે હિમોગ્લોબિનના ટેસ્ટ જે થાય છે એ લગભગ 100 થી, એનું પણ જાતે જ બંધ કરો, પાછળથી અવાજ આવી રહ્યો હોય. મેં 2 જણાને ખોલ્યા છે, તો એ લોકોની સાથે આપણે એ રીતે જ વાત કરવાની. એટલે તમે બીજા શોધો. 100 રૂપિયામાં કોઈ નહીં. હવે તમે લેબોરેટરી વાળા જોડે વાત કરો ને, તો ઘણા લેબોરેટરી વાળા તમારા સાથે 30 છે, 50 છે, 60 છે, 70 છે, એનાથી વધારે કોઈ નહીં લે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? હા, બોલો આરતીબેન. મેં પણ પૂછ્યું છે અને લેબ વાળા ભાઈ જે એ લોકો રેગ્યુલર 70 રૂપિયા લે છે. અમે એને વાત કરી કે અમારે ઘણા બધા લેબોરેટરી આપણે HB ટેસ્ટ કરાવવાના છે, તો એ લોકોએ એવું કીધું કે અમે તમને 20% ડિસ્કાઉન્ટ આપશું, એટલે 55 થી 56 રૂપિયા સુધીમાં એને અમને કીધું. બહુ છે, ચાલે. 55 થી 60 રૂપિયા ચાલે. ચાલે ને? 50 રૂપિયામાં તો બધા કરે. એને કે 55 થી 60 નહીં ગણવાનું, એને કે રાઉન્ડ ફિગર કર, 50 કરી દે. એટલે એટલા નોર્મલ કહેવાય. હા, એને એવું કહેવાનું કે હું તો લોંગ ટાઈમ તમારી સાથે રહેવાની છું. આપણે લાંબુ ચાલવાનું છે. શોર્ટ ટર્મ કહેશો ને તો કોઈ નહીં, એને કે લાંબુ છે, અમે તો ઘણી બધી જગ્યાએ કરવાના છીએ. ખ્યાલ આવે? ઓકે. બીજું હવે સરસ. અને હવે હું તમને કહું છું, હા બોલો મધુબેન. મધુબેન ક્યાં અમારે? નૈનાબેન, તમે કઈ કહેવા માંગતા હતા? બોલો. હા મેમ, હું એ જ કહેતી હતી. હવે મેં આરતીબેન ને કીધું હતું કે તમે પૂછી આવજો. આપણા ડિસ્ટ્રીબ્યુટર નું મેં લિસ્ટ કર્યું હતું, 35 લોકો છીએ અમે બધા લેડીઝ. તો મેં કીધું એક દિવસ હું જામનગર આવું ને તો તમે નક્કી કરી રાખો, એટલે બેનર છપાવા આપી દીધું, મારા બાબો છાપે. તો બેનર મેં મોકલી આપ્યું છે. મારી વસ્તુ સમજો, મેં બેનર મોકલ્યું, તે બેનર ની લિંક તમને મળી? બધા કેવું બેનર મળી ગયું ને બધાને? મેં આપણા ગ્રુપમાં, ગુજરાતના ગ્રુપમાં નાખી દીધું. એવું જ બેનર બનાવવાનું. ખ્યાલ આવી ગયો? એ બેનર પ્રિન્ટ કરાવો, બેનર એ છપાવડાવો અને એવી જ રીતે કરવાનું. હવે હું તમને એની કન્ડિશન બતાવું. જો
કોઈ પણ તમે બધા લેબોરેટરી વાળા જોડે મળીને જ્યારે પણ આ કામ કરો તો મને એકવાર કોન્ટેક્ટ કરી લેવા. ખ્યાલ આવે છે? તમે આજે કામ તો બધા જ કરી રહ્યા છો પણ પડદાની પાછળ કામ કરો છો. પડદાની પાછળ આગળ નહીં આવો તો કઈ દેખાશે તમારું? નહીં. હા, હીરો કેમ આટલો બધો તમને ગમે? હિરોઈન કેમ આટલી બધી ગમે છે? પડદાની આગળ. પડદાની આગળ આવે એટલે ને. પડદાની આગળ આવે એટલે તો બધા શાહરુખ ખાનને ઓળખે, એટલે તો માધુરી દીક્ષિતને ઓળખે, એટલે તો કેટરીના કૈફને ઓળખે. એ લોકો એવું કે આ પિક્ચર ચાલશે ને હીરો હિરોઈન દેખાય જ નહીં તો કેવી તમે બૂમા બૂમ પાડો? પડે ને મિત્રો. અહીંયા પડ્યો છે. આપણે ક્લિનિકલી જે ટ્રાયલ કરવાના છે એ એક સિસ્ટમેટિક વે થી કરવાનું, સિસ્ટમેટિક વે થી કામ કરવાનું, અને એની એક પ્રોપર ગાઈડલાઈન છે. એટલે અહીંયા પણ હું કહું છું, જે પણ તમે ક્લિનિકલી ટ્રાયલ કરો એ પ્લીઝ મને વોટ્સએપ નાખી દેજો કે મેડમ અમે આ તારીખે કરી રહ્યા છીએ. એના હું તમને એના નોર્મ્સ જે છે એ હું તમને મોકલી આપીશ. કેવી રીતે કામ કરવાનું છે એ પણ તમે કહીશ. ત્યાં વિડીયો ઉતારવાના, ત્યાં ફોટો લેવાના, બધું જ એક સિસ્ટમ થી કામ કરવાનું. ખ્યાલ આવી ગયો? એ સિસ્ટમ થી તમે કામ કરો. એને જેના તમે રિપોર્ટ આપ્યા છે ત્યાં પણ તમે કરો, પણ જેને તમે ન્યુટ્રીચાર્જ વુમન આપી રહ્યા છો એના પણ તમારે એના પ્રોપર વે થી ફોટા પાડવા. જો હું તમને એક વસ્તુ અહીંયા તમારી સાથે શેર કરું એટલે તમને ખબર પડશે. ખ્યાલ આવ્યો કેવી રીતે આપણે એ કરવાનું છે? જો હું તમને એનો એક બતાડું છું એટલે તમે આ વાંચી લો, હે ને? અને એ રીતે જ આપણે કામ કરવાનું છે. આડો કામ નહીં કરવાનું. ખ્યાલ આવી ગયો? હા, જો આ ગાઈડલાઈન છે એ હું તમારી સાથે શેર કરી રહી છું કે કેવી રીતે એ ગાઈડલાઈન થી તમારે કામ કરવાનું. ખ્યાલ આવ્યો? એક મિનિટ. જો હવે તમને દેખાય છે? જો આવું એક ફોર્મેટ આવું એક ફોર્મેટ છે એટલે હું તમને ફોર્મેટ મોકલીશ. ત્યારે જો તમે કઈ દિવસે આ કેમ્પ કર્યો, હા, કયા દિવસે તમે એને ન્યુટ્રીચાર્જ વુમન આપી, હા, ટોટલ નંબર ઓફ તમે કેટલા ટેસ્ટ કર્યા એ બી તમે લખો, અને જ્યારથી એને ન્યુટ્રીચાર્જ વુમન આપી એને લેવાની તારીખ લખી એ પણ તમારે લખવાનું. ખ્યાલ આવી ગયો? હા, આ બધું હું તમને મોકલીશ. ખ્યાલ આવી ગયો? આ બધું જ હું તમને આવી રીતે મોકલીશ અને એ રીતે જ આપણે કામ કરવાનું. બધું સિસ્ટમેટિક વે થી તમારા હા બોલો ચાનુબેન, હું પછી બધાને કરીશ. એક મિનિટ. પછી હજી હું તમને એક મિનિટ હજી પણ હું તમને બતાડું. જો હજુ પણ હું તમને એક વસ્તુ બતાડવા માંગુ છું કે આ પણ તમે જો કે આપણે કેવી રીતે એના ઉપર કામ કરવાનું છે. હું તમને અહીંની એક ગાઈડલાઈન તમને બતાડું કે દેખાય છે? યસ ઓર નો? નથી દેખાડતી? હવે દેખાય? ખુલતું નથી. નહીં? આ નથી દેખાતી? પાક્કું? આવું કેવું યાર, દેખાવું તો જોઈએ. ચાલો, ખુલતી નથી. હમણાં દેખાશે. હવે હું તમને એની સ્ક્રીન શેર કરું છું. એ પ્રમાણે તમે આ રીતે તમારે કામ કરવાનું છે. એવી રીતે નહીં કરવા. હવે જો ન્યુટ્રીચાર્જ વુમન હવે દેખાય? યસ. હવે અહીંયા જો શું આપ્યું છે? ન્યુટ્રીચાર્જ વુમન ના મિની ક્લિનિકલી ટ્રાયલ માટે તમારા મેન્ટોરને તમે ક્યારે મોકલવાનું. સૌથી પહેલા તમે કેટલી મહિલાઓનો તમે ટેસ્ટ કરવાવશો એ તમે નક્કી કરો. ત્યાં તમે હો અને એ મહિલાના તમે સેટ તમે કરાવ્યા, બરાબર, અને પછી તમે કાં તો એ દિવસે તમે કોઈને ન્યુટ્રીચાર્જ વુમન દેશો અથવા તો બીજા દિવસે દેશો રિપોર્ટ આવ્યા પછી. બરોબર છે? હું આ મોકલીશ નૈના બેન, તમને હું મોકલી દઈશ. તમે મને વોટ્સએપ કરશો, હું તમને મોકલી દઈશ. એટલે કોઈ પણ સ્ક્રીનશોટ ના લેશો, કારણ કે આખી એક ફાઇલ છે, સિસ્ટમેટિક ફાઇલ છે, એનાથી તમને ખબર પડશે. સ્ક્રીનશોટ લેશો તેમાં તમને કોઈ મજા બી નહીં આવે. ખ્યાલ આવ્યો? પછી ત્રીજું ચરણ શું કે જ્યારથી તમે પહેલું ચરણ બીજું ચરણ પૂરું કર્યું એટલે તમે જે મહિલાઓને ન્યુટ્રીચાર્જ વુમન આપી છે એનો રિપોર્ટ તમારે પહેલા રિપોર્ટમાં ભરીને મોકલવાનો. પછી તમારું રિપોર્ટ તમારું શું થશે? તમે જ્યારે
ત્યાં હો ત્યારે તમારો એનો એક વિડીયો બનાવવાનો, હિમોગ્લોબિન ટેસ્ટનો તમારે વિડીયો બનાવવાનો કે કેટલી અમે અહીંયા આ રીતે આજે શરૂ કર્યું છે, આટલી બહેનોના અમે કર્યા, અને જે પણ ત્યાં ડોક્ટર્સ હોય કે લેબોરેટરી ભાઈ વાળા હોય કે નર્સિસ હોય એના દ્વારા એ બધું જ આખો એક શૂટ કરવાનો, સરસ રીતે વિડીયો શૂટ કરવાનો, અને તમે એમાં બોલતા હોજો, તમારું નામ સૌથી પહેલા બોલવાનું, જગ્યાનું નામ બોલવાનું, અને પછી એ તમે કરો. પછી જે મહિલાઓને તમે ન્યુટ્રીચાર્જ વુમન આપી છે એનું નામ, જે મહિલાઓને તમે ન્યુટ્રીચાર્જ એમનો હિમોગ્લોબિન ટેસ્ટ રિપોર્ટ અને એનો એક ફોટો અને એની ક્યારથી તમે એની શરૂ કરી એ તારીખ મારીને મને મોકલવા. ખ્યાલ આવી ગયો? આ બધું જ તમને આપવામાં આવશે અને તમે એ રીતે જ આપણે એક કામ કરવાનું છે. ખ્યાલ આવ્યો તમને બધાને? યસ ઓર નો? ખ્યાલ આવી ગયો? યસ ઓર નો? તો સિસ્ટમેટિક વે થી કામ કરો. ભાઈ આજે સચિન તેંડુલકર ગલીમાં તો ક્રિકેટ બહુ બધા રમે છે કે નહીં? હા કે ના? યસ ઓર નો? રમે છે. પણ સચિન તેંડુલકર જો ગલીમાં જ રમતો હોત તો શું થાત? નામ ના હોત. કેજો મને, શું થાત? નામ ના હોત. સચિન તેંડુલકર ને કોઈ ઓળખત નહીં ને? હા, આજે સચિન તેંડુલકર ને બધા કેમ ઓળખે છે? કેમ ઓળખે છે? કારણ કે સિસ્ટમેટિક કામ કેમ ઓળખે છે? ગલીથી બહાર આવ્યો, સિસ્ટમેટિક કામ કરીને શીખીને મળે. હા, પ્રોપર લાઈન. ગલીમાં ક્રિકેટ રમવું અને બહાર ક્રિકેટ રમવું એ અલગ વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? એટલે ગલીમાં ક્રિકેટ આપણે નથી રમવાનું, હા, હવે આપણે ઓપન થઈને રમવાનું. ખ્યાલ આવ્યો? એટલે એટલા માટે મિત્રો આ રીતે તમારે કામ કરવાનું છે, અને આ રીતે કામ કરશો તો તમારું જે આપણું એક ટાર્ગેટ છે કે મારે મુંબઈ આવવાનું છે એ પૂરું થશે કે નહીં? યસ ઓર નો? યસ. હા, તો એ કેવી રીતે એક ઝટકામાં પૂરું થઈ જાય? આરતીબેન, નૈનાબેન, તમે એક જ વાર આ ક્લિનિકલી ટ્રાયલ તમે ચાલુ કર્યો, ધારો કે તમારે ત્યાં 70 બહેનો આવી, હા, ધારો કે ત્યાં 70 બહેનો આવી, 70 બહેનોમાંથી ધારો કે ઓછામાં ઓછું હું તમને કહું ને 40, 30 થી 35 કે 40 બહેનો એવી હશે કે જેનું હિમોગ્લોબિન ઓછું હશે. ખ્યાલ આવી ગયો? હવે એ બહેનોનું જ્યારે હિમોગ્લોબિન ઓછું હશે તો એમાંથી જો 30 બહેનોમાંથી હું એવું કહું કે 15 બહેનો પણ તૈયાર થઈ ન્યુટ્રીચાર્જ વુમન લેવા માટે, તો તમારું એક જ ઝટકામાં કામ થાય કે નહીં? યસ ઓર નો? યસ. યસ. હા કે ના? યસ. અરે હું કહું 15 પણ ના તૈયાર થાય, પણ પછી તો 5 લેશે અને 5 ને જે ઇફેક્ટ મળશે એ બીજાને 5 કહેશે, એ 5 બીજાને 5 ને કહેશે, તો તમારું રિઝલ્ટ મળે કે નહીં? યસ. યસ. તો આવશે. અને એક જ 5 ન્યુટ્રીચાર્જ વુમન કરી લીધી, આજે કોઈએ કર્યા અને ફટ કરીને ન્યુટ્રીચાર્જ વુમન ના 5 ન્યુટ્રીચાર્જ વુમન કરો તો તમારા 1650 પરચેસ વોલ્યુમ થઈ જાય, તો તમારા કન્સિસ્ટન્સીમાં તમારી એન્ટ્રી થઈ ગઈ કે નહીં? ખ્યાલ આવે છે? કેટલું બધું તમારું કામ થાય અને પછી તમારું આ કામ વધતું રહેશે. અને મિત્રો, જાન્યુઆરી આ લાસ્ટ મહિનો છે એન્ટ્રી લેવાનો, અને એમાં પાત્રતા માટે તમારે 5 ન્યુટ્રીચાર્જ વુમન પોતાના સેલ્ફ આઈડી થી કરવી જરૂરી છે. આ કમ્પલસરી છે. આપણે બોમ્બે આવવાનું છે, આપણે બ્લેઝર પહેરવાનું છે, આપણે વેસ્ટકોટ પહેરવાનો છે, અને ત્યાં બધાએ મને મળવાનું છે. મળવાનું છે ને? યસ ઓર નો? હા કે ના? કેટલા જણા મને મળવા માંગે? પણ એના કરતા તમે મને મળવા આતુર છો ને, એના કરતા હું તમને બધાને મળવા માટે આતુર છું. હું તો મળવા માંગુ છું તમને બધાને, અને તમને બધાને બ્લેઝરમાં અને વેસ્ટકોટમાં જ જોવા માંગુ છું. આવી ગયો? આ મસ્ત આ એનિમિયાનો બેચ છે, કેટલું બધું છે. અને એક કામ તમારા એક કામ કરશો તો તમને કેટલા બધા જોડે ઇનામ મળવાના છે. ખ્યાલ આવી ગયો? કેટલા બધા તમને મળશે? વિચાર કરો. હા,
તમને એનિમિયાથી મુક્તિનો બેચ મળશે, તમને સર્ટિફિકેટ મળશે. અને જે કુલ તમારા ન્યુટ્રીચાર્જ વુમનના આ એન્ટ્રીના લાસ્ટ મહિનો છે. 30 ન્યુટ્રીચાર્જ વુમન કરવાથી તમારી સિંગલ એન્ટ્રી થશે અને 60 પીસ થી તમારી એનિમિયાથી મુક્તિનો બેચ તો તમને મળશે જ, પણ જોડે જોડે તમને જે મળશે એ વેસ્ટ કોડ છે. શું છે વેસ્ટ કોડ? એટલે એના માટે પણ મિત્રો આપણે જે પણ છીએ આ ડિસેમ્બર નહીં, જાન્યુઆરી લાસ્ટ મહિનો છે. એટલે ડિસેમ્બરમાં તમે એન્ટ્રી લીધી હશે, ડિસેમ્બર થી એન્ટ્રી ચાલુ થઈ હતી, પણ જાન્યુઆરીમાં અને જાન્યુઆરી થી માર્ચ ટોટલ તમારા હોય તેના 60 પીસ થઈ જવા જોઈએ. પણ તમારા ઓક્ટોબર થી તમે ચાલુ હશે તે તમારા બધા જ અંદર કાઉન્ટ થશે, યાદ રાખો. અને ન્યુટ્રીચાર્જ વુમનની સ્ટોલવર્ટ ટ્રોફી માટે 100+ તમારે કરવાના છે, અને 100+ કરશો તો તમને ન્યુટ્રીચાર્જ વીર અને વીરાંગનાનું બ્લેઝર મળશે જોડે જોડે. અને ચેમ્પિયન ટ્રોફી જે છે એ ન્યુટ્રીચાર્જ વુમનના 200+ ટ્રોફી થી પ્લસ પીસીસ થી મળશે. અને એમાં પણ તમે આ જુઓ આ એનિમિયાથી મુક્તિનો બેચ અને એક બ્લેઝર અને શાનદાર ટ્રોફી છે મિત્રો, શાનદાર છે. અને ન્યુટ્રીચાર્જ વુમનની ટોપર ટ્રોફી જે છે એ 300+ પર છે. શું છે? 300+ પર છે. અને જાન્યુઆરી થી માર્ચ આપણા થવા જોઈએ, એ યાદ રાખજો. અને 300+ પર તમને પાછી મળશે ન્યુટ્રીચાર્જ વુમન ન્યુટ્રીચાર્જ તરફથી સબસે પહેલે શહેરની એક શાનદાર શીલ્ડ અને જોડે જોડે ટ્રોફી અને એનિમિયાથી મુક્તિ. તમે આવશો સિમ્પલ સાડીમાં, આવશો સિમ્પલ ડ્રેસમાં, આવશો તમે પેન્ટ શર્ટમાં, પણ અમે તમને ત્યાં ન્યુટ્રીચાર્જ વુમન ન્યુટ્રીચાર્જની આખી ટીમ જે છે એ જે મિસ યુનિવર્સ, મિસ બ્યુટીફુલ જેવી રીતે શેષ પહેરાવવામાં આવે છે મિત્રો, એ રીતે તમે જશો. વિચાર કરો, આ પહેરીને અંદર જશો, એ વેસ્ટકોટ પહેરીને અંદર જશો અને ત્યાં બેસો તો એની શાન અલગ જ હશે. એ તમારો નજારો જ અલગ હશે, એના ફિલિંગ્સ તમને અલગ મળશે. અને 350+ થી તમને ડિસ્ટ્રિક્ટ ટોપર છે, સ્ટેટ ટોપર 500+ થી છે. પણ આ યાદ રાખવાનું, આના માટે પણ તમારા 500+ પીસીસ તમારા હોવા જોઈએ મિનિમમ. દર મહિને તમારા આટલા હોવા જોઈએ. અને 1000 પીસ માટે પણ તમારા જે છે 1000 પીસીસ માટે તમારા નેશનલ ટોપર્સ માટે પણ દરેક માટે મિત્રો 5 ન્યુટ્રીચાર્જ વુમન આ મહિને 100 માટે ખ્યાલ આવી ગયો. તમારા હોવા જરૂર 30, 60 અને 100 એના માટેની તમારી 5 ન્યુટ્રીચાર્જ વુમન કમ્પલસરી હોવી જરૂરી છે, ખ્યાલ આવી ગયો. અને લીડર્સ નું સન્માન કરવામાં આવશે મિત્રો. એ 5 એસોસિએટ બારને જે પણ રોયલ્ટી એચીવર છે પોતાની બી લીગમાં 30 પીસ થી કરાવશે, એ લોકોને ત્યાં સુરવીર લીડર નું સર્ટિફિકેટ માટે પાત્રતા હશે. વિશેષ આકર્ષણ 10 માટેના છે કે જે ટેકનિકલ એચીવર્સ અને રોયલ્ટી એચીવર 10 એસોસિએટ બારથી પોતાના બી લેગમાં 30 એસોસિએટ 30 ન્યુટ્રીચાર્જ વુમન કરાવશે, એમને શૂરવીરનું બ્લેઝર મળશે. અને એમરાલ્ડના 20 છે અને સ્ટાર એમરાલ્ડ માટેના જે ક્રાઇટેરિયા જે છે એ 30 એસોસિએટ બાયર પાસેથી તમારે 30 ન્યુટ્રીચાર્જ વુમન કરાવવાના છે. અને જે પણ આ મિની ક્લિનિકલી ટ્રાયલ કરીને આવશે, જે પણ લીડર્સ એમના 10 એસોસિએટ બાયર પાસેથી આ મિની ક્લિનિકલી 10 યુઝર્સના કરાવશે, એમને આ સર્ટિફિકેટ મળવાનું છે. અને ન્યુટ્રીચાર્જ વીર અને વીરાંગના ક્લબમાં પ્રવેશ અનિવાર્ય છે, એ યાદ રાખજો. આજે પણ હું લિંક શેર કરી રહી છું. અને મુંબઈના પ્રોગ્રામમાં વેસ્ટકોટ અને બ્લેઝર પહેરીને હું હજી પણ કહું છું, બેસવાની શાન કંઈક અલગ જ હશે. અને અમે તમને ત્યાં વ્યક્તિગત રૂપથી ન્યુટ્રીચાર્જ કહે છે કે તમારું સન્માન તમારું કરવામાં માંગે છે. તમે એટલે પર્સનલી આવશો એને જ આ મળશે, અને જે પર્સનલી નહીં આવે એને નહીં મળે. પછી નૈનાબેન હોય કે હિંમતભાઈ હોય મને કે મેં 60 કરેલા, મારું બ્લેઝર ગયું, મારું 60 હતું, મારું વેસ્ટકોટ ગયો, તો સુનીતાબેન એક નહીં 2 હાથ પર કરી બધી હેલ્પ કરીશ, પણ અહીંયા નહીં કરું. ખ્યાલ આવી ગયો? કારણ કે આ મારા હાથમાં નથી. અને મિત્રો આ રીતે મેં બધાને પોસ્ટર્સ મોકલી આપ્યા છે. ગ્રુપમાં તમારી એન્ટ્રી થઈ ગઈ હોય તો પ્લીઝ મને મોકલવા માંગજો. જેવા જેવા તમારી ટીમના પણ થતા જાય, નૈનાબેન
આરતીબેન, હિંમતભાઈ, તમારી ટીમના જેમ જેમ થતા જાય એમ 5 ન્યુટ્રીચર વુમન જાન્યુઆરીમાં કરાવતા જાઓ અને પોસ્ટર્સ માટે મોકલતા જાઓ. પ્લીઝ મોકલો. અને આ બધા તમારા ક્રાંતિવી ટીમના છે, તમે જોઈ શકો છો આ લોકોના પોસ્ટર્સ આવવા માંડ્યા. તમારા પણ પોસ્ટર્સ આવી રીતે જશે, ટીમમાં જશે તો એક અલગ ઉત્સાહ આવશે. ખ્યાલ આવી ગયો? અલગ મુવમેન્ટ ચાલુ થશે અને એ જોવાની ને એ માણવાની તમને મજા જ કંઈક અલગ હશે. અને ન્યુટ્રીચાર્જ વુમનના તમારા ડેટા પરચેસ તમારું કેટલું થયું છે મિત્રો, એ જોવા માટે તમે આ રીતે જોઈ શકો છો. તમારા આરસીએમ ના આરસીએમ વર્લ્ડ ની વેબસાઇટ તમે ગયા, તમે લોગિન આઈડી કર્યો અને અહીંયા ન્યુટ્રીચાર્જ નું ડેશબોર્ડ છે, એ ડેશબોર્ડમાં તમે ક્લિક કરશો તો તમારે અહીંયા ન્યુટ્રીચાર્જ વુમન પરચેસ કેટલી છે, કેટલી બાકી રહી છે, તમારી ટોટલ કેટલી થઈ એ તમને અહીંયાથી જોવા મળશે. અને એ જોવા મળશે એટલે તમે અહીંયાથી એને ચેક કરી શકો છો અને તમારું આરામથી એનું ન્યુટ્રીચાર્જ વુમનનું તમારું કામ થશે. એટલે આ ડાયરેક્ટલી તમે એને ત્યાં ચેક કરો કે મારા અત્યાર સુધી કેટલા ન્યુટ્રીચાર્જ વુમન થયા છે. એટલે તમારું જો ટાર્ગેટ ગ્રેઝર 100 નું હોય તો તમારા કેટલા ખૂટે છે એ તમે ચેક કરી શકો છો. અને વારે ઘડીએ ચેક કરવાના, કારણ કે ઘણીવાર બિલ અધૂરા રહી જશે. એટલે હજી હું કહું છું કે 31 માર્ચની રાહ નહીં જોવાની, પોતાના ટાર્ગેટ જે છે 25 તારીખે કમ્પ્લીટ કરીને બેસી જવાનું. ખ્યાલ આવી ગયો? કારણ કે 31મી પછી ન્યુટ્રીચર વુમન ખૂટવા માંડશે તો તમને ક્યાંયથી નહીં મળે. ડેપોમાં જ નહીં હોય તો પછી 5 દિવસમાં તો કઈ ડેપોમાંથી પીયુસી ઉપર સામાન આપવાનો નથી. એટલે પ્લીઝ હજી કહું છું કે જેટલું બને એટલું માર્ચની એન્ટ્રી પડે ને એટલે ધડ આપણા ટાર્ગેટ પૂરા કરીને શાંતિથી બેસી જવાનું. પછી સર્વર બંધ ને વેબસાઇટ ક્રેશ થઈ ગઈ ને આપણે એમાં નહીં પડવાનું. ખ્યાલ આવી ગયો? તો ડેટા ફરી નથી થવાના. એટલે અને મિત્રો, જેમ મેં તમને એમ કહ્યું કે પતંગ તો તમે ઉડાડશો પણ પતંગની દોરી નહીં બાંધ ત્યાં સુધી પતંગ ઉડવાનો નથી. ઉડશે? હા, ના ઉડે, દોરી વગર પતંગ ઉડે મિત્રો? ના ઉડે, ના ઉડે, ક્યારેય ના ઉડે. હા, તો પતંગ ઉડાડવા માટે જેમ દોરી જોઈએ એમ ન્યુટ્રીચાર્જ વુમનના મિશન 15 કરોડ માટે, કારણ કે મિશન 15 કરોડ એટલે મિશન 15 કરોડ હવે મહિલાઓ નથી રહી, પણ મિશન 15 કરોડ એટલે 15 કરોડ પરિવાર. અને એક પરિવારમાં 3 આપણે વ્યક્તિ ગણીએ તો પણ 15 મલ્ટીપ્લાય તમે 3 કરો તો 15 તેરી ને 45 કરોડ લોકો સુધી આપણે પહોંચવાના છીએ. આપણે જોવાનું આપણી પતંગ કેટલા કરોડો લોકો સુધી જવાની છે. અને એ માટેની દોરી કેવી જોઈએ એ આપણે વિચારવાનું. કાચો દોરી હશે તો પેચ કપાશે, પણ પાક્કો દોરો હશે તો તમે લોકોની પતંગો કાપશો. ખ્યાલ આવી ગયો? તો એના માટેના જે દોરી જે છે મિત્રો, એ ટૂલ્સ નું કામ કરે છે. ખ્યાલ આવી ગયો? દોરી જે છે એ ટૂલ્સ નું કામ કરે છે. અને એટલા જ માટે મિત્રો, ન્યુટ્રીચાર્જ વુમનના તમને જેટલા પણ ટૂલ્સ તમને મળે છે એ ટૂલ્સ તમે પરચેસ કરો અને એ ટૂલ્સ પરચેસ કરીને એને ચલાવો. આ મિની ક્લિનિકલી ટ્રાયલ કરશો, ટૂલ્સ કામ લાગવાના છે. અને તમને ખુશખબરી આપી દઉં કે ઓનલાઈન ટૂલ્સમાં હવે બધાને ગુજરાતીના ટૂલ્સ આવી ગયા છે. નૈનાબેન, ગુજરાતીના બધી જ બુક્સના, પછી આ નાની છે કે મોટી બુક છે, દરેકમાં ગુજરાતીમાં બધા જ ટૂલ્સ આવી ગયા છે. એટલે તમે ગુજરાતીના ઓનલાઈન ટૂલ્સ લઈ લો અને પરચેસ કરી લેજો. અને આ ગર્ભાવસ્થાની બુક, આ બધી જ ટૂલ્સ જે છે મિત્રો એ તમારી પાસે અવેલેબલ છે, તો એ અવેલેબલ કરાવી લેજો. હું તમને લિંક શેર કરી દઉં છું ઓનલાઈન બિઝનેસ ટૂલ્સની. અને જેને પણ હજી પણ ન્યુટ્રીચાર્જ વિરાંગનામાં એન્ટ્રી નથી લીધી, મેં આજે પણ ગ્રુપમાં ફરી લિંક નાખી છે. એ લિંક થી તમે જેના પણ જોઈન હજુ એન્ટ્રી નથી લીધી એ બધા જ એન્ટ્રી લઈ લો. અને મિત્રો, તમે જોઈ શકો છો, હું તમને એક વિડીયો બતાડું ક્લિનિકલી ટ્રાયલના. તમે જુઓ, તમને એટલા શાનદાર રિઝલ્ટ મળી રહ્યા છે બધા જે કરી રહ્યા છે. હા, હું તમને જો બતાડતી જાઉં, તમે એને સાંભળશો ને તો આશ્ચર્ય થશે. મિનિટ.
બેનિફિટ જુઓ મિત્રો, બધાના તમે બેનિફિટ્સ જુઓ, તમને જાણવા મળશે કે કેટલા બધા એના બેનિફિટ થાય છે. તમારા નેટવર્કમાં આવશે લોકો. पहला चार्ज न्यूटी चार्ज। मैं डॉक्टर दुर्गानंद नरेला दिल्ली से। અવાજ આવે છે? યસ 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 સ્ક્રીન દેખાય છે? સ્ક્રીન ખાલી પેલી સ્લાઇડ જ દેખાય છે, બીજું કશું નહીં દેખાતું. નથી દેખાતું? કશું નથી દેખાતું? ના, ખાલી તમારી દેખાય. કોમ્પ્યુટરનું પેલું દેખાય છે. મારું કમ્પ્યુટર હવે દેખાય છે? યસ હવે દેખાય? यस यस से न्यूटी चार्ज वुमेन क्लिनिकली ट्रायल से मुझे बहुत बेनिफिट्स हुआ है, क्योंकि जिनको मैं पिछले 2-3 महीने पहले से न्यूटी चार्ज वुमेन चला रहा हूँ, उन हमारे पास 1 या 2 रिजल्ट जिनको मैं HB टेस्ट कराया था, तो 1-2 ही है हमारे पास। अगर हम इस तरीके से पहले से जिनको भी हमने दिया है उनको अगर हमारे पास ज्यादा, जिस तरीके से अभी मैं किया हूँ, लगभग 17 क्लिनिकली ट्रायल कर चुका हूँ, जिसमें 12 मेरे पास रिपोर्ट आ चुके हैं। और मैं इस तरीके से डायरी मेंटेन करता हूँ, किस डेट कराया, किस डेट न्यूटी चार्ज वुमेन दिया, और एक फाइल भी बना चुका हूँ सबका। एक पेशेंट्स को दे देता हूँ और एक अपने पास रख लेता हूँ। तो हमारे पास हमने देखा कि इस तरीके से हमारे पास अगर इस तरीके से अगर सबूत हो कि भाई 3 महीने पहले 4 महीने पहले हमने जिनको भी दिया था, आज हम देख तो 3-3 ग्राम HB बढ़ गया है, जो कि बहुत ही अच्छा रिजल्ट है। और हम 15 करोड़ महिलाओं की बात करते हैं, हम तो 30 करोड़ महिलाओं तक जा सकते हैं, बशर्ते सिर्फ अकेले से बात नहीं बनेगी। हमारे जितने भी एसोसिएट्स बाहर हैं, अगर हम लोग सभी साथी जिम्मेदारी के साथ जिनको भी न्यूटी चार्ज वुमेन दें, एक बार क्लिनिकली ट्रायल जरूर करा लें, HB टेस्ट करवा लें, हीमोग्लोबिन टेस्ट करा लें। ज़्यादातर 100 रुपीज़ होता है हर जगह की, अगर बात करूं वैसे अलग अलग है। और अगर हम लैब से बात करें तो वो 50% पे मान जाते हैं, क्योंकि अगर हम उनको ये बताएं कि हम 1-2 नहीं बल्कि ज़्यादा संख्या में हम हीमोग्लोबिन टेस्ट कराएंगे, तो वो 50 रुपये में 60 रुपये में मान जाते हैं। और अगर हम इस तरीके से हीमोग्लोबिन टेस्ट करा के देते हैं और 3-15-27 का जो फॉर्मूला हम फॉलो करते हैं, बराबर उनसे फॉलोअप करते रहते हैं, तो कुछ ही दिनों में हमें ऐसा लगेगा कि वाकई में ये बहुत तेजी में काम हो रहा है। और हमारे साथ जितने भी साथी काम कर रहे हैं, मैं उन सभी साथी को जिस तरीके से मैं डायरी मेंटेन करता हूँ, एक रिपोर्ट्स लैब वाले से मैं खुद ले लेता हूँ और एक रिपोर्ट्स जिनका टेस्ट होता है उनको मैं दिलवा देता हूँ, तो हमारे पास ये सबूत रहता है और बहुत तेजी में काम हो रहा है। हमारे टीम में बहुत सारे साथी हमारे साथ मिलके इस तरीके से कर रहे हैं, उनके साथ भी अच्छा रिजल्ट आ रहा है, उनको भी बहुत अच्छा रिजल्ट। ખ્યાલ આવ્યો? યસ તો આ રીતે તમે કરશો તો મિત્રો રિઝલ્ટ તમને ઘણા સારા મળશે, પણ પડદાની પાછળ નહીં. આજે આમનો વિડીયો બતાવ્યો, કાલે તમારો પણ વિડીયો બની શકે. ખ્યાલ આવ્યો? આપણે મહેનત કરીએ છીએ, પણ મહેનતને દેખાડવાનું પણ છે. અને એનાથી સૌથી વધારે બેનિફિટ તમને થશે કે તમે સિસ્ટમેટિક વેથી તમે કામ કરી રહ્યા છો, રેકોર્ડ મેન્ટેન થશે અને એ જ રેકોર્ડ તમને આગળ પણ બીજી જગ્યાએ લઈ જવામાં ઉપયોગ થશે. ખ્યાલ આવી ગયો બધાને? તો બધાને જે RCM મેરા ચાર્જ ન્યુટ્રી ચાર્જ. કોઈને કઈ સવાલ છે તો પૂછો. કઈ પણ સવાલ હોય તો પૂછી લો, ગુચવાવાનું નહીં. ખ્યાલ આવી ગયો? હા બોલો બોલો મનીષાબેન, બોલો. મનીષાબેન હા બોલો. આરતીબેન તમે બોલો. સવારે નાસ્તો ન કરતા હોય તો અને બપોરે પણ જેવું તેવું જમતા હોય તો રાત્રે ન્યુટ્રી ચાર્જ વુમન લઈ શકે? નહીં, એટલે બે તો ના જ પડી હતી, પણ તોય મેં કીધું ના ના લે, રાત્રે નહીં લેવાનું. એટલે બપોરે જમીને તો ન્યુટ્રીચાર્જ મેન પણ નહીં અને ન્યુટ્રીચાર્જ વુમન પણ નહીં, ક્યારેય નહીં લેવાનું. બપોરે જમીને મેં એવું કીધું છે કે જમીને લઈ શકાય છે, 2-2.5 કલાક સુધી સુવાનું નથી. ન્યુટ્રીચાર્જ જમ્યા પછી લઈ શકાય બપોરે, બટ સવારે રાત્રે નહીં લેવાનું. એટલે બપોરે મેં એ લોકોને એવું સજેશન કર્યું છે કે આપણે બપોરે લેવાની છે. તમે રાત્રે ના જમો ને બપોરે ના જમો એવું ચાલે? રાત્રે ના જમો ને, સવારે તો નાસ્તો લો, અરે નાસ્તો ના કરતા તો બપોરે જમો, રાત્રે ખાવાનું છોડી દેવાનું, બપોરનું ઓછું છોડાય.
એટલે બપોરે જમીને પછી આપણે ન્યુટ્રીચાર્જ વુમન લઈને પછી 2-2.5 કલાક સુધી સુવાનું 1 કલાક સુધી નહીં સુવાનું. હા 1 કલાક બહુ થઈ. ઓકે બરાબર? ચાલો. હા ઓકે થેન્ક યુ. તમારા પોસ્ટર્સ ટીમમાં થતા જાય એમ મોકલતા જજો. ઓકે. બોલો શિલ્પાબેન, તબિયત સારી છે? યસ ફેસ કેમ એવો દેખાય છે? બોલો. રેડી મેસી એ પ્રશ્ન હતો કે કોઈ આપણે કોથળી કઢાવી નાખી હોય અને આપણે હિમોગ્લોબિન ટેસ્ટ કરવા લઈ ગયા હોય અને હિમોગ્લોબિન ઓછું આવે તેને ન્યુટ્રીચાર્જ વુમન આપી કે મેન આપી? જો ઓફિશિયલી તો તમારે એને ન્યુટ્રીચાર્જ મેન જ અપાય. ન્યુટ્રીચાર્જ મેન આપી અને જોડે જોડે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ આપશો તો પણ હિમોગ્લોબિન વધવાના ચાન્સ રહે. પણ બહુ જ ઓછું એને આવ્યું હોય તો એને કહીને કરો કે ભાઈ હું તમને આપી રહી છું, કઈ તકલીફ થાય, તમને કોન્સ્ટિપેશન થાય કે પાઇલ્સ ની તકલીફ થાય કે એવી કઈક તકલીફ થાય તો પછી તમારે એ વાત કરી, પછી નહીં ખ્યાલ આવ્યો? કારણ કે અમે એટલા માટે આપી રહ્યા છે કારણ કે લોકો એ વસ્તુ સમજતા નથી. હજી હું તમને બધાને કહું છું, કારણ કે આપણે કોથળી કઢાવી નાખીએ, બહેનો તો રહેશે હિમોગ્લોબિન વાળા, પણ પછી જો તમે એમને આ રીતે આપશો ને તો બહેનો હેરાન. ખ્યાલ આવ્યો? અને બહેનો પછી કે નહીં, એ પોતે નહીં કે મને બીજું શું તકલીફ છે, પણ એ છે ને બ્લેમ ન્યુટ્રીચાર્જ વુમન ને કરશે. આ લેવાથી મને આ તકલીફ થઈ છે. આ તમે આપીને આરતી બેન આપી, ત્યાં શિલ્પા બેને મને આપી એટલે જ મને આ તકલીફ. પેલા તો હું હારી જ હતી. ખ્યાલ આવ્યો? તે વસ્તુ આપણે યાદ રાખવાની. એટલે ન્યુટ્રીચાર્જ મેન આપશો તો પણ થશે. હા, બની શકે એમાં એટલું આયરન નથી, ઓછું છે, પણ જોડે ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ ને આપશો ને તો એનો બેનિફિટ એ લોકોને મળશે. હા, નેગેટિવ થાય, સાચી વાત છે. ખ્યાલ આવી ગયો? અને બધા શિલ્પાબેન તમે પણ બધા પોસ્ટર્સ મને મોકલવા માંડજો. 5 જાન્યુઆરીમાં મારું થઈ ગયું એમ બધાને બ્લેન્ક પોસ્ટર્સ મળી ગયા ને? ઓકે. બોલો નૈનાબેન, શું પૂછવા માંગો છો? ચાલો. જયાતી મેમ, મારો ફેસ્ટર હતો એક, મેં પરમ દિવસે હું ફિલ્ડમાં ગઈ તો 16 વર્ષની બેબી હતી કે ઈ પીરિયડ માં નથી થતી, તો પછી એને આપી તો નથી. આની આપવાની જો હજુ કહું છું મિત્રો, હજી મારો એ સમજો, ન્યુટ્રીચાર્જ વુમન નો સંબંધ ઉંમર સાથે નથી. ન્યુટ્રીચાર્જ વુમન નો સંબંધ પીરિયડ સાથે છે. આવે તો દેવાની, ના આવે તો નહીં દે. અને બીજો કેસ મેમ કે મારે કોથળીનું ઓપરેશન કરાવેલું છે, પણ મને તો ન્યુટ્રીચાર્જ મેં છે ને ફાવતી જ નથી, વુમન જ ફાવે. તો મારે ન્યુટ્રીચાર્જ વુમન હું ન લઉં ને તો તે દિવસે મારા પગ જ ન હાલે. એ સારું છે, તમને સૂટ થઈ ગઈ છે. બરાબર, પણ બધાને સૂટ ના થાય ને. ન થાય. હા, એ વસ્તુ ધ્યાન રાખવાની. બરાબર, ચાલો. તો મિત્રો, ડિમ્પલબેન બધાને JRCM, ફરી મળીશું એક નવી જાણકારી સાથે. હું બધાને અનમ્યુટ કરું છું. કોઈનો શું સવાલ છે? 1 મિનિટ. કોઈનો સવાલ છે? નથી. ફાઇન. ચેટ બોક્સમાં તો બધાને હું અનમ્યુટ કરું છું. તમારા બધાનો અવાજ હું સાંભળું તો ખરી ક્યાં સુધી પહોંચે છે. તો બધાને JRCM, મેરા ચાર્જ અને જે પણ ફરીવાર કહું છું, જે પણ ક્લિનિકલી ટ્રાય કરો, પ્લીઝ કોન્ટેક્ટ મી. અને તમારા પોસ્ટર આજથી જ મારી પાસે આવી જવાના સ્ટાર્ટ થઈ જવા જોઈએ. હેલો, હા બરાબર. હા બોલો ને. મારે છે ને મારે પૂછવાનું હતું મેડમ કે આપણે જેને થેલેસેમિયા માઇનર હોય એને આપણે આપી શકીએ વુમન ન્યુટ્રીચાર્જ આપી શકીએ થેલેસેમિયા માઇનર વાળાને? અપાય ને, કેમ ના? માઇનર જેને છે. હા હા, એક સવાલ છે બેન, આપો ને, એને અપાય. થેલેસેમિયા માઇનર એમાં છે ને ડોક્ટર એ લોકોને આયરન ની ગોળી લેવાની ના પાડે છે થેલેસેમિયા માઇનર વાળાને. તો પ્રોટીન આપણું ન્યુટ્રીચાર્જ સ્ટ્રોબેરી પ્રોડક્ટ આપો.